હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હાલો, જો આપણે સવારમાં નાહી ધોઈને નવરા થઈ જશે અને સવારમાં કામ પણ બધું થઈ ગયું છે. આપણે જો કચરા પોતા બધું કામ કરી નાખ્યું છે સવારમાં. જો આવું કંઈક સરસ મજાનું કામ થઈ ગયું છે, પોતા થઈ ગયા છે અને સવારમાં એટલા કપડાં ધોઈ નાખ્યા. કપડાં તો આપણે ડેલી સર કાયમના કાયમ હોય જ. જો થોડા કામ સુકાય છે, પવન પણ કેવો ઉપડી ગયો છે. જો ધજા કેટલી ફરકે, જો એટલો પવન છે. અને અમિતના પપ્પા તો વાડીએ આવી ગયા છે, કેમ કે આજ હાથી આંકવાનું છે એટલે વાડીએ ગયા છે. અને અમિતને હિરલ ગયા છે ભણવા, એટલે 11 વાગે ભણી વહી આવશે. આજ તો છે શનિવાર અને બપોર પછી જવાનું છે આપણે વાડીએ નીંદવા. તો એવું બધું શનિ રવિ આવે છે. આજ શનિવાર છે, બપોર પછી જાય નીંદવા. તો કાલે રવિવાર થાય એટલે અમિતને નિરલને રજા હોય તો અમારે કાલે નીંદાઈ જાય. તો એવું બધું છે. અને હજી આપણે રસોઈને બધું બાકી છે. એટલે વાગી ગયા છે કેટલા કામ કરી રહી હતા. જુઓ એટલા વાગી ગયા. 9:30 વાર છે હજી 10 મિનિટની. તો હજી આપણે એટલું કામ કરીને નવરા થશે. અને ગુલાબડીમાં ફૂલ પણ કેટલા મસ્તીને આવ્યા છે. આપણે માતાજીને ચડાવી દઈએ. પંખો ચાલુ મૂકીને જો એટલા ફૂલ આવ્યા છે. ગુલાબમાં એટલા ફૂલ આવ્યા છીએ તો આપણે વીણી લઈએ બધા ઉતારીને પછી આપણે છે ને માતાજીને ચડાવી દઈએ. કેટલા મસ્તીના ફૂલ છે. અમારા ઘરે ગુલાબ થાય છે એટલે વાંધો નથી. એટલે આપણે માતાજીને ચડાવી ગયા. બીજે લેવા જવું પડે એમ નથી. તો આપણે ગુલાબ લઈ લઈએ. જો એટલા કાંક આપણે ગુલાબ લઈ લીધા છીએ. હવે માતાજીને ચડાવી દઈએ. જો આપણે માતાજીને ફૂલ ચડાવી દીધા છે. જો તાજા ફૂલ ચડાવી દીધા છે. બીજા ચડાવેલા હતા એ બધા ઓલા આપણે લંઘાઈ ગયા હોય, ચડાવ્યા હોય આપણે 2 દી પહેલા, એ આપણે લઈ લીધા. જો માતાજીને ફૂલ ચડાવી દીધા છે મસ્તીના તાજા. જો અને અહીંયા કૃષ્ણ ભગવાનને ચડાવી દીધું. જો અહીંયા ગણપતિ બાપા, અહીંયા પણ આપણે ગણપતિ બાપાને ચડાવી દીધું છે. જો આપણે રસોઈ શાક થઈ ગયું છે અને રસોઈ આપણે બનાવવા માંડી. જો આવા કંઈક સરસ રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે. ટમેટા સુધાર લીધા છે અને હવે આપણે વઘાર મારી દઈએ. રાઈ ફૂટી ગઈ છે. સ્ટાફ નાખવાનું. હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરાના જો આવું કંઈક સરસ મજાનું બટેકાનું રીંગણાનું ટમેટાનું શાક કર્યું છે. રોટલી છે, ભાત છે, ઠંડી છાશ, ગુંદાનું આથણું અને આજ તો કેરીનું પણ કાઢ્યું છે. તો હાલો બધા બપોરા કરવાના. આજ તો અમિત ને હિરલ ને પપ્પા ને બધાય છે. આજ તો કેમ કે શનિવાર હતો એટલે વહેલા ભણીને વીયો આ હાથી આખી વીયો કા. તો હાલો બધા બપોરા કરવા. હાલો, જો આવી ગયા છે વાડીએ કાલની જેમ પાછા કા. તો ગાડી મૂકી દીધી છે અને આવી ગયા છે પણ વાડીએ. આજ પણ હાથી આંકવાનું છે. અને અમિતના પપ્પાને માથે લીંબુ લઈ ગયો. જો કહેતા હતા ને કાલ કે આજ હાથી આંકવાનું કેમ થાય. આજે હાથી આંકી નાખવાનું છે. આપણે હાથી આંકડી હાલ્યો આવે ટ્રેક્ટર આવે એવું છે. હાલી જો મારા પપ્પાની ટ્રેક્ટર રાખે છે અને મારા પપ્પા વાહે છે. આમ જો હાથી આપે. જો મારા પપ્પા, જો મારા પપ્પા. અને આ મારી મમ્મીની પાણી પીવા. જો એટલું કઈ ગયું છે ને આ બાજુ આંકવાનું. જો આ બાજુ અને મારી મમ્મી જાય પાણી પીવા બેઠી. કામ જા મોહન બાબા ટ્રેક્ટર રાખે છે. હાલો, જો આપણે ઓલું પડું નીંદાઈ ગયું છે ને આ પડામાં આવી જશે. જો આ બધા હવે નીંદવાનું ચાલુ કર્યું છે. કા મમ્મી? જો મારે એવો કાંઈક બિયાર આવ્યું હતું ને અઘરો છે લાગે. પાળો પાસે છે ને એટલે જો આપણે વાહે પીડા જ બધા નહીં. જો બધા કેવા નીંદે. જો કામટા માણસો જાય એટલે
જો ક્યાં ઠેઠ છે વતન જો શેઠા મોય છે માકે છે જો શેઠા મોઈસા માકે છે જો અકાઈ જવા એવું છે હવે પાછો વરસાદ અહાડી બીજ આવી હા અહાડી બીજ ગુરુવારે છે ને કા હા અને એટલું પારું પારું છે બિયારો છે કઈ બહુ કઈ છે નહીં જો નીંદવાનો અમાર વારો તઈ જ આવે જ્યારે અમાર શનિ રવિ રજા હોય એમાં અમારે ટેકો તો થોડોક છોકરા ટેકો દે જ ને આપણને એટલે રવિ હા, શનિ હું એટલે જ કહું સાહેબ ખંભે ટેકો દઈ ગયું હું છે ને આપણે હાલો જો હાંજ પડી ગઈ છે ને હવે અમે ઘેરે જઈએ છીએ ને અમિતભાઈ ઘેરે વહી ગયા છે વહેલા હાર 5:30 વાગે વહી ગયો છે કેમ કે પાણીનો વારો હતો તો પાણી નહોતું આવ્યું હશે એટલે જોશે પણ એનો ફોન આવ્યો કે મમ્મી હું ભૂગ્યો ને ત્યાં પાણી કે બંધ થઈ ગયું વયું ગયું એમ બંધ કરી દીધો હોય વાલ એમ તો એવું બધું જવું જાય છે ઘરે અને અમિતના પપ્પા જો અહીંયા ઊભા છે હવે જાવ છે ને હા જો આપણે આ હાથી હાલી ગયું ને આ પડું નીંદાઈ ગયું બધું હવે કાલનો દીનું નીંદવાનું છે કા એમ નહીં આ તો નીંદાઈ ગયું પણ એમને આવડું આપણે કિનાર બાકી એટલું આ નીંદવાનું છે બેન હતું જો આપણે સારું રવિવારની રજા છે ને કાયરલ બેન હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે ને વાળું કરવા બેસી ગયા છીએ વાળુંમાં આજ તો હિરલ બેને પરોઠા બનાવ્યા જો આવા કાંક સરસ મજાના પરોઠા બનાવ્યા છીએ અને ચટણી છે શાક છે અને આજ તો બાજરાનો રોટલો પણ આપણે કેરો સંગ લઈ આવ્યા કા 2 મણનો કટો લઈ આવ્યા તો આગળ પેલો વેલે બાજરાનો રોટલો કર્યો અને ઠંડી ઠંડી સાઈઝ તો હાલો બધાય વાળો કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય